વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આયો બધા મજામાં જ હશો અને ત્યાં હાલમાં ચાલી રહી C2Dની એક્ઝામ માટે આપણે C2D એક્ઝામ છે એના માટે એસી સર્કિટ જે ઇલેક્ટ્રિકલમાં આવે છે બ્રાન્ચમાં ડિપાર્ટમેન્ટના એના આપણે આઈએમપી પ્રશ્નો જે આપ્યા હતા એમાં ઘણા બધા પ્રશ્ન મિત્રો પૂછવાના હતા અને પેપર પર ઘણા મિત્રોનું સહેલું ગયું છે. પછી ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી સર કે અમને C2Dનું એક્ઝામ જે પેપર હતું 11 તારીખે એનું અમને સોલ્યુશન કરીને આપો એટલે કે સોલ્યુશન તમે કરાવો. તેને વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે C2Dના વિદ્યાર્થી માટે સ્પેશિયલ આજે એસી સર્કિટનો વિડીયો છે મિત્રો. વિડીયો કોઈ પણ મિત્રો મિસ નહીં કરતા. એસી સર્કિટ સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ વાળા માટે એને આપણે શું કરશું તો કે સોલ્યુશન કરવાના છે. વિડીયો બધાને જોવાનો છે 11 તારીખે જે પેપર હતું 6 એની આપણે વાત કરશી મિત્રો. ઓકે તો વિડીયોને લાસ્ટ લગી જોજો અને તમારા સાથે ટીક કરતું જવાનું છે. પણ ઘણીવાર જો મિત્રો સ્પીડના કારણે અમારાથી કોઈ ખોટો આન્સર ટીક થઈ જાય એવું થઈ જાય તો તમારે એડજસ્ટ કરી લેવાનું અને અમને બતાવવાનું કે કહેવાનું બરાબર છે. એમાં ભૂલથી મિત્રો ઘણા માંગતા હોય છે અને આપણી યુટ્યુબ ચેનલની ટીમ પણ કહેવાય ને પૂરેપૂરો ટાઈમ આપીને એડજસ્ટ કરે છે. એ વસ્તુને ધ્યાન રાખી અને ઘણીવાર એવું બનતું હોય કે સ્પીડમાં ખોટું થઈ શકે. ભૂલ મિત્રો ઘણાથી થઈ શકે છે. એટલા માટે તમને પહેલા જ આમ કહેવાય ને એડવાન્સમાં તમને કહું છું એવું બને તો મને કહી દેવાનું ઓકે. ખોટું ટેન્શન કે ઓલું નહીં લેવાનું. ઓકે મિત્રો. તો મિત્રો આપણે જો હવે પેપરનું સોલ્યુશન ચાલુ કરી દઈએ છીએ એસી સર્કિટનું જે તમારે 11 તારીખે 6 તારીખે છઠ્ઠા મહિનાના 11 તારીખે જે પેપર હતું મિત્રોનું. બધા મિત્રોના વિડીયો લાસ્ટ લગી જોવાનો છે અને એસી સર્કિટ જે મિત્રોને આવતું હોય મિત્રોને બધાને મોકલજો. અને ઘણીવાર સ્પીડના મિત્રો આડાઅવળા ટીક થઈ જાય તો એડજસ્ટ કરી લેવાનું. કોમેન્ટ કરીને કહી દેવાનું બરાબર છે. તમારે એટલું સમજી જવાનું. સ્પીડમાં થતું હોય કામ કેમ કે ઘણા મિત્રો છે એ મિત્રો માગતા હોય છે. અમે યુટ્યુબ હમણાં સ્ટાર્ટિંગ કરેલું છે એટલો પણ સ્ટાફ અમારી પાસે પૂરતો મિત્રો નથી કેમ કે ઓલ વસ્તુ અમે ફ્રીમાં પણ આપીએ છીએ તમને. એટલા માટે પછી અમારે પાસે એ રીતે માણસો રાખવા પડે છે એ રીતે વર્ક થતું હોય છે એટલા માટે ઓકે. તો પહેલાનો તમારો આન્સર શું આવશે મિત્રો? જો હું ગુજરાતી ઇંગ્લિશ બંનેમાંથી એકમાં ટીક કરીશ તમારે સમજી જવાનું કે પહેલા ઇંગ્લિશમાં એ આવતું હોય મિત્રો તો અહીંયા શું હોય તો કે અહીંયા જો આમાં સી આવતું હોય આમાં પર સી જ આવે એટલે એ વસ્તુ જોઈ લેવાનું ઓકે. તો આપણે આન્સર 2માં જઈએ તો આન્સર 2 શું છે મિત્રો? બીજા નંબરમાં એ આવશે. પછી વાત કરીએ ત્રીજા નંબરમાં ડી આવશે. શું આવશે મિત્રો? તો કે ડી આવશે. પછી આપણે આગળ વધીએ ચોથા નંબરનું. તો ચોથા નંબરનો આન્સર શું છે મિત્રો તમારો? તો કે એ છે. પછી જો આપણે વાત કરીએ કે પાંચમા નંબરનું તો પાંચમામાં શું તમારો આન્સર આવશે મિત્રો? તો કે બી આવશે. પાંચમામાં શું આવશે? બી. પછી છઠ્ઠાની જો વાત કરીએ છઠ્ઠામાં એ આવશે મિત્રો. પછી સાતમાની વાત કરીએ તો એ આવશે. તો મિત્રો હવે આઠમાનો આન્સર શું આવશે? તો કે એ આવશે. પછી નવમાની વાત કરીએ તો નવમામાં આવશે બી. શું આવશે મિત્રો? બી. પછી આપણે દસમાની જો વાત કરીએ દસમામાં બી આવશે. પછી આપણે 11 ઉપર જઈએ. 11માં શું આવશે? તો કે બી આવશે મિત્રો. સી આવશે સોરી. પછી 12માની વાત કરીએ તો 12મામાં શું આવશે? તો કે એ આવશે. પછી 13માની જો વાત કરીએ 13મામાં શું આવશે? તો કે એ આવશે. 14ની વાત કરીએ 14માં ડી આવશે મિત્રો. 15ની વાત કરીએ 15માં સી આવશે. પછી આપણે વાત કરીએ 16 તો 16માં શું સી આવશે મિત્રો. બધા આન્સર વ્યવસ્થિત ચેક કરતા જજો. 16માનો આન્સર શું આવશે? તો કે સી. 17માનો આન્સર શું છે? તો કે બી આવશે મિત્રો. પછી 18માની વાત કરીએ તો એ આવશે. પછી 19ની વાત કરીએ તો 19માં એ આવશે. પછી 20માની વાત કરીએ તો પણ એ આવશે. 21ની જો વાત કરીએ એમાં પણ એ આવશે. 22ની વાત કરીએ તો એમાં બી આવશે મિત્રો. 22નો આન્સર છે તમારો બી. 23ના શું આવશે મિત્રો? તો કે બી આવશે. 24ની વાત કરીએ તો એ આવશે. 25ની વાત કરીએ મિત્રો તો આપણો આન્સર છે એ. હવે નેક્સ્ટ આગળ વધીએ. બીજો હજી સુધી આપણે ચેનલ જે મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તમે ફ્રીમાં ફ્યુચરમાં તમે લાભ લઈ શકો. ઓકે હવે આન્સર 25ની વાત કરીએ આપણે તો 25નો આન્સર છે મિત્રો એ. 26ની વાત કરીએ તો એ આવશે. 27ની વાત કરીએ તો સી આવશે. બી આવશે સોરી મિત્રો. પછી 28ની વાત કરીએ તો એ આવશે. 29ની વાત કરીએ તો બી આવશે. 30ની જો વાત કરીએ તો બી આન્સર છે. પછી આપણે આગળ વધીએ. 31નો આન્સર આવશે એ મિત્રો. બરોબર. પછી વાત કરીએ 32. 32માં શું આવશે મિત્રો? તો કે ડી આવશે તમારો આન્સર. બરાબર.
ને એક વાત ધ્યાન રાખો મિત્રો કે આપણી ચેનલ તરફથી તમે જેટલું મટીરિયલ તમે તૈયારી કરશો તમે સારું કમ્ફર્ટેબલ રાખશે બરાબર છે અને ફ્રી ઓફમાં તમે તૈયારી પણ એક્ઝામ માટે કરી શકશો. અહીંયા અટકો છો તો પૂછી પણ શકશો. જીટીયુ એક્ઝામ છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, સ્કોલરશિપ છે, એડમિશન છે, ઓલ વસ્તુ બાબત જોબ વિડીયો છે, ઇમ્પોર્ટન્ટ આ તે કોઈ પણ વસ્તુ માટે પૂછી શકો છો. એના માટે ડિસ્ક્રિપ્શનમાં જીટીયુની વોટ્સઅપ ગ્રુપ છે ઓફિશિયલ ચેનલની એ પણ આપેલ છે. ડાઉટ કે મેં ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે અને વોટ્સઅપની બધી વસ્તુ મિત્રો આપેલી છે તો ફટાફટ જોઈન થઈ જાઓ. અને તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. લિંક શેર કરો અને વિડીયો પણ શેર કરજો. અને બાકીની નેક્સ્ટ તમારા પેપર બાકી છે એના પણ આઈએમપી છે એમસીક્યુ એ સોલ્યુશન કરેલા છે. ઓકે મિત્રો, ચાલો હવે વાત કરીએ 32. તો 32 નો આન્સર શું આવશે મિત્રો? તો કે ડી આવશે, 0 જવાબ તમારો. પછી વાત કરીએ 33 નો આન્સર આવશે ડી. પછી હવે 34 ની વાત કરીએ 34 માં બી આવશે. 35 ની વાત કરીએ તો શું આવશે મિત્રો? તો કે સી આવશે. 36 ની વાત કરીએ તો મિત્રો ડી આવશે આપણે. 37 ની જો વાત કરીએ તો 37 નો આન્સર શું છે મિત્રો? તો કે એ આવશે. બરોબર. પછી 38 ની વાત કરીએ તો પણ એ આવશે. 39 ની વાત કરીએ તેમાં પણ શું આવશે મિત્રો? તો કે એ આવશે. 39 નો આન્સર છે તમારો એ. પછી 40 ની વાત કરીએ તો શું આવશે મિત્રો? તો કે ડી આવશે. 41 માં એ આવશે મિત્રો. 42 માં તમારો પ્રશ્ન છે એનો આન્સર છે મિત્રો બી. 43 ની વાત કરીએ તો ડી આવશે. 43 નો આન્સર છે તમારો ડી. 44 ની વાત કરીએ તો મિત્રો આવશે સી. બરાબર. પછી 45 ની વાત કરીએ તો શું આવશે? એ આવશે. 46 ની વાત કરીએ તો પણ એ આવશે. હવે આપણે 47 ઉપર જઈએ તો 47 માં તમારો આન્સર શું છે મિત્રો? કોણ જણાવશે? મને કોમેન્ટ કરવાનું છે તમારો 47 મો એમસીક્યુ નો આન્સર. કોમેન્ટ કરો ફટાફટ મિત્રો. ચાલો, 47 માં હાયર આવશે મિત્રો. શું આવશે? હાયર. એટલે કે તમારો આન્સર છે એ. 48 ની વાત કરીએ તો આવશે બી. 49 ની વાત કરીએ તો આવશે એ. 50 ની જો વાત કરીએ મિત્રો તો આવશે સી તમારો આન્સર. બરાબર. 50 માં શું આવશે? સી. 51 ની વાત કરીએ તો આવશે એ. 52 ની વાત કરીએ તો મિત્રો નેક્સ્ટ પેજ ઉપર છે અહીંયા આપણે જોઈ લઈએ. 52 માં આન્સર શું છે? તો કે બી. હવે આપણે 53 માં એમસીક્યુ લઈએ. 53 માં શું આવશે મિત્રો? તો કે એ આવશે. 54 ની જો વાત 54 ની વાત કરીએ આપણે 54 ની તો એમાં શું આવશે? તો કે સી આવશે. પછી 55 ની વાત કરીએ તો ડી આવશે મિત્રો. 56 ની વાત કરીએ તો શું આવશે મિત્રો? તો કે -1 એટલે કે બી. 57 ની વાત કરીએ આપણે મિત્રો તો બી આવશે. 58 ની વાત કરીએ તો એ આવશે. પછી વાત કરીએ આપણે 59 59 એમાંનો આન્સર છે સી 2 પાઈ એફ. 60 ની વાત કરીએ તો આન્સર છે મિત્રો આપણો એ આવશે. પછી 61 ની વાત કરીએ તો આન્સર શું આવશે મિત્રો? તો કે સી આવશે. 62 ની વાત કરીએ તો બી આવશે. પછી આવશે 63 ની વાત કરીએ તો ડી આવશે મિત્રો. 63 નો આન્સર પ્રતિકાર. 64 ની વાત કરીએ તો 64 માં શું આવશે મિત્રો? તો કે એમાં પણ ડી આવશે. 65 ની વાત કરીએ તો એમાં એ આવશે મિત્રો. લાસ્ટ છેલ્લા 5 બાકી છે મિત્રો. કદાચ સ્પીડમાં મારાથી ભૂલથી આગળ પાછળ ટીક થઈ ગયા મિત્રો તો એડજસ્ટ કરી લેવાનું. કદાચ તમારો આન્સર હોય એ પણ સાચો હોય, મારો ખોટો પણ હોઈ શકે છે. સમયને ધ્યાનમાં રાખી ઓલ વસ્તુ ફ્રી ઓફમાં છે મિત્રો તો ફટાફટ કરીએ છીએ. 66 ની વાત કરીએ તો 66 માં આવશે ડી મિત્રો. 66 ની વાત કરીએ તો એમાં બી આવશે. પછી વાત કરીએ 68 તો એનો આન્સર શું આવશે મિત્રો? એ આવશે. 69 નો આન્સર છે મિત્રો એ આવશે. અને 70 નો લાસ્ટ આન્સર શું છે? તો કે સી આવશે. આ હતા આપણા એસી સર્કિટ. એસી સર્કિટ કરીને જે સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલમાં આવે છે બરાબર છે. એના C2D એક્ઝામનું એમસીક્યુ નું પેપર હતું મિત્રો. એનું આપણે શું કર્યું? તો કે સોલ્યુશન કરી આપ્યું છે. શું કર્યું મિત્રો? સોલ્યુશન.
હવે તમારે ટીક કરી લેવાના છે અને કોઈને કદાચ ખાલી બેઝિક વિડીયો જોયો હોય, બહુ ટીક ના કર્યા હોય, ઓછા માર્ક્સ આવ્યા હોય, ટેન્શન નહીં લેવાનું. એટલીસ્ટ બધાને 23 માર્ક પર મિત્રો બધા આરામથી આવી જ જાય ને એટલે સાચા પડી જતા હોય છે. આરામથી પાસ તો તમે થઈ જ જશો, એ કઈ ટેન્શન છે જ નહીં. અને કેટલા માર્ક્સ બધા આવ્યા છે મિત્રોને એ બધા મને કોમેન્ટ કરવાનું છે. શું કરશે મને? કોમેન્ટ કરવાની છે બધા મિત્રો ફરજિયાત. અને તમે બને એટલો સપોર્ટ મિત્રો કરતા રહેજો જેથી કરીને અમારા આવી રીતના બધા સબ્જેક્ટના સોલ્યુશન છે મિત્રો એ અમે તમને પ્રોવાઈડ કરશી. ઓકે, અને તમારે કાંઈ પણ જરૂર પડશે તો અમે પૂરેપૂરું ગાઈડ કરશી અને તમને સમજાવશી. હજી સુધી જે મિત્રોએ આપણી ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં ફીચરમાં લાભ લઈ શકો. ઘણા મિત્રો કહેતા હોય સર કે અમે અત્યારે જોઈન થયા વહેલા થઈ ગયા તો વહેલા અમને તમારી ચેનલ વિશે ખબર પડી હોત તો ઘણો બેનિફિટ થાત. એટલા માટે જ કહું હતી તમે સબસ્ક્રાઇબ કરી નાખો. ઘણા વિડીયો આવતો હોય મિત્રો, ઘણું ઓનલાઈન અત્યારે ઘણું પ્લેટફોર્મ ઘણા બધા છે ને ઘણું મોટી આવતું હોય છે. આપણે કન્ફ્યુઝન થતી હોય છે અને ભૂલાઈ પણ જાય. એટલા માટે વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો. કાંઈ પણ ના સમજાય તો પૂછી લેવાનું. હું તમને પૂરેપૂરો સપોર્ટ કરી અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ પણ તમને સપોર્ટ કરશે. અને તમારે બીજી બધી બ્રાન્ચના આઈએમપી છે એ આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ ઉપર બધું મટીરિયલ સેમેસ્ટર વાઇઝ મિત્રો મૂકેલું છે. તમે સારી એવી તૈયારી કરીને જેટલી એક્ઝામ એટલી ગમે એવું પેપર હાર્ડ નીકળે તો પાસિંગ તો તમે લાવી શકો છો. તો આશા રાખું છું કે એસસી સર્કિટનું જે પેપર હતું મિત્રો એ પણ બધાને મસ્ત ગયું હશે અને સારા માર્ક્સ આવશે અને એટલીસ્ટ પાસ થઈ જશે. કોઈને ખરાબ ગયું હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, આ હતું આપણું જીટીયુ એક્ઝામનું પેપરનું સોલ્યુશન કે જે તમારા માટે ફ્રી ઓફમાં બનાવવામાં આવ્યું હતું કે તમે સારી રીતે શું કરી શકો તો કે તૈયારી કરી શકો એટલા માટે. ઓકે, તો બધા વિદ્યાર્થી મિત્રોને મોકલો, તમારા દોસ્તોને મોકલો અને વોટ્સએપ ગ્રુપમાં જીટીયુના ઓફિશિયલમાં જે મિત્રો જોઈન થવાનું બાકી હોય મિત્રો એ ફટાફટ જોઈન થઈ જાઓ. કાંઈ પણ તકલીફ પડે છે, કાંઈ રોકાવ છો કે એરર આવે છે તો મને પૂછી લેવાનું છે. તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યાં લગી સબસ્ક્રાઇબ કરી પોતાના માર્ક્સ છે એ કોમેન્ટ કરવાના છે. બધા વિડીયો છે દોસ્તોને મોકલો કેમ કે જે બ્રાન્ચના મિત્રો ઓછા છોકરા હોય છે, અચ્છા તો સપોર્ટ મળતો હોય છે એનું પછી મેં આઈએમપી બનાવવાનું છે એ બંધ કરી દેતા હોય છે કેમ કે સામે વ્યૂ ન આવે કે કોઈ જોવાવાળો વિદ્યાર્થી જ ના હોય, સામે સંખ્યા ના હોય તો મારી પર મહેનત પાણીમાં જતી હોય છે. એટલે તમારી એટલી ફરજ છે કે બને એટલું સપોર્ટ કરો. તમારા દોસ્તોને કોલેજમાં ફ્રેન્ડમાં બધાને મોકલો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય.